હાલો મિત્રો, તો આજે આપણે આવ્યા છીએ ભૂરાભાઈની વાડીએ મોરલાના બુસા જોવા. આ મુરઘાની હારે જે 3 બચ્ચા છે તે 3 બચ્ચા મોરના છે. મને એ જોવામાં લાગતું નહોતું, પણ અહીંના જે જાણકારો છે બધા એ કહે છે કે મોરના બચ્ચા છે. આ ભૂરાભાઈ કહે છે મોરના બચ્ચા છે, એટલે મોરના બચ્ચા જશે. મોટો મોર તો વયો ગયો છે. હવે આ મુરઘા ભેગા રહીને મોટા થાય. મોટો મોર ભૂરાભાઈ પાસે હતો, પણ એ ભૂરાભાઈ એના મિત્રને આપી દીધો છે. અને અહીંયા ભૂરાભાઈની વાડીએ ઘણું ખરું જોવાનું છે, તો હું તમને એક પછી એક બધી વસ્તુ બતાવીશ. ગાયથી માંડીને બકરા બધું. દર્શનભાઈ, બકરીને શું કહેવાય? આ બકરી છે રાજસ્થાની બકરી. તે અહીંયા આપણે કાઠિયાવાડમાં તો ક્યાંય જોવા ન મળે. આ ભૂરાભાઈનો ડોગ, ભૂરાભાઈનો છે ટાઈગર. એનું નામ છે ટાઈગર. બહુ મસ્ત ડોગ છે. ભૂરાભાઈ પાસે 2 ડોગ છે. ડોગ લે કૂતરો. એક કાળા કલરનો છે અને એક આ છે. અને આ ખાટલા બેઠા છે ભાઈ ભૂરાભાઈ. આ કાળિયો, આનું નામ છે શાહરૂખ. ભૂરાભાઈની વાડીએ ઘણું નવીન જોવાનું, તો આપણે જોઈએ કબૂતર. તો અડધા કબૂતર અંદર બેઠા છે ને અડધા અહીંયા મકાન ઉપર બેઠા છે ને અડધા સણવા ગયેલા છે. તો ભૂરાભાઈ પાસે બધી વેરાયટી છે. ચોટીગર છે, ચોટીગર મોરડું. જોવું છે. તો ફાઇનલી મિત્રો, આપણે ભૂરાભાઈના કબૂતર અને કૂતરા જોયા, બરોબર. અને હવે આપણે ઘોડી જોવાની છે. તો હવે ઘોડીને આપણે અહીંયા સરાણ વિસ્તાર છે એમાં ગોચીથી જડી જાય તો. અને અહીંયા પાછળ છે તળાવ. આ છે તળાવ, નદી છે, 2 કાંઠે હાલી જાય છે. દર્શનભાઈ, ઘોડી જડી ગયા? ઘોડીને ગોચીથી ઘોડી જડી જાય તો આગળ તમને બતાવશું. તો મિત્રો, અહીંયા છે હુઘરીના માળા. તો આપણે હુઘરીના માળા જોઈએ. તો આને કહેવાય હુઘરીના માળા. બહુ મસ્તીના હુઘરીના મકાન હોય એમ કહેવાય ને. હુઘરી એટલે ચકલાની એક પ્રજાતિ. તે આ રીતના માળા બાંધીને રહે. તે વાડીઓમાં અને વનમાં જ જોવા મળે. તો હવે આપણે ઘોડી તો આમાં જડતી નથી. જડે? ઘોડી જડે? નથી જડતી? નથી જડતી? ઘોડી એટલામાં જ સરે છે કે જડતી નથી. આ છે વાડીનું ટીડડું. અને કહેવાય વાડીનું ટીડડું.
ચાલો. તો હવે આપણે નદી પાર કરીને ઓલી બાજુ જઈએ છીએ. ત્યાં જો કદાચ ઘોડી હોય તો ઘોડી બહુ છે મસ્તીની. મને દર્શનભાઈ એને જોયેલી છે તો મેં કીધું આપણે પણ જોઈએ ને તમને બતાવીએ. આ ગાયું પણ મસ્તીની છે, વઢિયારી ગાયું છે ભાઈ. કેવી ગયું એ